ધરતીકંપ થવાનું કારણ જણાવો। પૃથ્વીની સપાટી પર બધે એકધારી નિયમિત નથી, પણ તે અસતત અને અમુક સ્થળે ભંગાણવાળી છે, જેને તિરાડ કહે છે। આવી તિરાડો પૃથ્વીના પોપડાઓ વચ્ચે દબાયેલી સ્પ્રિંગની માફક વર્તે છે અને મોટી સ્થિતિ ઉર્જા ધરાવે છે। આવી તિરાડો એકબીજા સાથે ગોઠવવાનો પ્રયત્ન કરે ત્યારે પૃથ્વીનો પોપડો હલે છે, જેને ધરતીકંપ કહે છે। સ્થિતિ ઉર્જા। મિત્રો, આજે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરવાના છે। સ્થિતિ ઉર્જા એક પોટેન્શિયલ કહે છે। પોટેન્શિયલનો અર્થ કાર્ય કરવાની ક્ષમતા કે શક્યતા છે। આથી સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આમ પણ કહી શકાય: કોઈ પદાર્થની સ્થિતિ, સ્થાન અથવા ગોઠવણી અથવા સંરચનાને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહે છે। કોઈ પદાર્થની સ્થિતિ અથવા સંરચનાને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહે છે। પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણીમાં ફેરફાર થવાથી તેની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે। હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, તો પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે। ધારો કે પૃથ્વીની સપાટી પર m દળો પડેલો છે, તેના પર mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે। જો આ દળાને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ સુધી લઈ જવામાં આવે તો તેના mg જેટલું બાહ્ય બળ ઉધ્વ દિશામાં લાગે છે। જો આ દડાને પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ લઈ જવામાં આવે તો તેના પર mg જેટલું બાહ્ય બળ ઉધ્વ દિશામાં લગાડવું પડે। આ બાહ્ય બળ વડે થતું કાર્ય W બરાબર FD cos θ થશે। F એટલે mg, D એટલે h। જો θ 0 લઈએ તો કાર્ય બરાબર mgh થશે। આટલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે। ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય W = -mgh કહેવાય છે। ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે। એને આપણે V of h બરાબર mgh અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને આપણે V of h કહીએ છીએ। જો આપણે એનું વિકલન કરીએ h સાપેક્ષે તો dv/dh બરાબર mg થાય। mg એટલે તો બળ થાય, આમ dv/dh બરાબર -f થશે। આ જ્યારે દડાને મુક્ત પતન કરવામાં આવે ત્યારે તે વધતી ઝડપથી નીચે આવે છે। જમીનને સ્પર્શે છે તે ક્ષણે તે ઝડપ ગતિના v² - u² બરાબર 2gh પરથી અંતિમ એટલે પ્રારંભિક વેગ જો 0 લઈએ મુક્ત પતન માટે તો v² બરાબર 2gh। જો m/2 કરીએ, જો m/2 વડે મલ્ટીપ્લાય કરીએ તો ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા 1/2 mv² બરાબર mgh થશે। 1/2 mv² બરાબર mgh થશે, જે દર્શાવે છે કે મુક્ત પતન કરતા પદાર્થ માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું જાય છે। સ્થિતિ ઉર્જાના પરિમાણ m1 L2 T-2 છે તથા SI એકમ જૂલ છે। હવે આપણે જોઈએ સંરક્ષી બળ, અસંરક્ષી બળ। સંરક્ષી ક્ષેત્ર અને અસંરક્ષી ક્ષેત્ર કોને કહેવાય? જે બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે
પણ તેના ગતિ માર્ગ પર આધાર ન રાખે તો તેવા બળને સંરક્ષી બળ અને બળ ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર અથવા સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ, અસંરક્ષી બળ. જે બળ વડે થયેલું કાર્ય તે ગતિ પદાર્થના ગતિપથ કે તેના વેગ જેવા ઘટકો પર આધાર રાખતું હોય તો તેવા બળને અસંરક્ષી બળ કહે છે. અને આ બળ ક્ષેત્રને અસંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. દાખલા તરીકે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ ક્ષેત્ર છે. સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ મેળવો. ધારો કે કોઈ પદાર્થ પર સંરક્ષી બળ F લાગતા તેનું સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા x જેટલું થાય છે. આ માટે બળ વડે થયેલું કાર્ય W બરાબર F ઇન્ટુ ડેલ્ટા x થશે. તો ડેલ્ટા K બરાબર F ઇન્ટુ ડેલ્ટા x થાય, કેમ કે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા K થશે. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U બરાબર 0. હવે ડેલ્ટા Kની જગ્યાએ F ડેલ્ટા x મૂકતા તો F ડેલ્ટા x બરાબર માઇનસ ડેલ્ટા V, તો F ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા x. સંરક્ષી બળના કિસ્સામાં સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય લેવાથી બળ મળે છે. જો લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 તો F ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ dV બાય dx મળશે. સંરક્ષી બળો માટે સાબિત કરો કે F ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ dV બાય dx, તો બી સેમ આન્સર આવશે. યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત મેળવીને નિયમ લખો. આપણે આ સિદ્ધાંતને એક પરિમાણમાં મેળવીશું. સંરક્ષી બળ Fની અસર હેઠળ પદાર્થ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા K બરાબર F ઇન્ટુ ડેલ્ટા x થાય. હવે સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અનુસાર ડેલ્ટા Kની જગ્યાએ માઇનસ ડેલ્ટા V થાય. હમણાં આપણે જોઈ ગયા કે સંરક્ષી બળ માટે ડેલ્ટા K વત્તા ડેલ્ટા V બરાબર 0, તો ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા V. તો આપણે અહીં કિંમત મૂકી ડેલ્ટા Kની જગ્યાએ માઇનસ ડેલ્ટા V. તો સમીકરણ 1 અને 2 પરથી ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા V, તો ડેલ્ટા K પ્લસ ડેલ્ટા V બરાબર 0. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો શૂન્ય હોવાથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે, એટલે કે K પ્લસ V બરાબર અચળ. જો પદાર્થની ગતિ ઉર્જા xi સ્થાનથી xf સ્થાન સુધી થતી હોય તો xi સ્થાને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો Ki પ્લસ Vxi અને અંતિમ Kf અને xf, તો તે માટે સરવાળો Kf પ્લસ Vxf. તો પ્રારંભિક સ્થાન xi અને અંતિમ સ્થાન xf, તો Ki પ્લસ Vxi ઇઝ ઇક્વલ્સ ટુ Kf પ્લસ Vxf. હવે K પ્લસ Vxને તંત્રની કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા કહે છે. એટલે કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા બરાબર યાંત્રિક ઉર્જા થાય. દરેક બિંદુએ ગતિ ઉર્જા K અને સ્થિતિ ઉર્જા Vxના મૂલ્યો જુદા જુદા હોઈ શકે છે, પરંતુ કોઈ બિંદુએ તેમનો સરવાળો
અચળ રહે છે। એના માટે એક દાખલા તરીકે એક ઉદાહરણ લઉં કે આપણે કોઈ એક જગ્યાએ એક ઢાળ પરથી કોઈ એક ઢાળનું ઉદાહરણ લઈએ કે ઢાળ પરથી કોઈ પદાર્થ ગતિ કરે છે। સમજો કે શરૂઆતમાં આ પદાર્થની કુલ ઉર્જા 10 જૂલ છે। હવે આ પદાર્થ ઉપરથી નીચે ગતિ કરે છે। જ્યારે એ ઉપર છે એટલે કે h ઊંચાઈએ ત્યારે એની સ્થિતિ ઉર્જા mgh બરાબર 10 જૂલ છે। હવે એ પદાર્થ સમજો કે થોડું નીચે આવે છે તો હવે એની સ્થિતિ ઉર્જા થોડી ઘટી। સમજો કે સ્થિતિ ઉર્જા એની 2 જૂલ ઘટી એટલે કે 8 જૂલ થઈ, તો ગતિ ઉર્જામાં તેટલો જ 2 જૂલ જેટલો વધારો થાય છે। આમ જેમ જેમ તે નીચે આવે તો સ્થિતિ ઉર્જા 8 જૂલ થાય તો ગતિ ઉર્જા 2 જૂલ થાય, સ્થિતિ ઉર્જા 7 જૂલ થાય તો ગતિ ઉર્જા 3 જૂલ થાય। એ રીતે જ સ્થિતિ ઉર્જા 5 જૂલ થાય તો ગતિ ઉર્જા 5 જૂલ થાય, સ્થિતિ ઉર્જા 3 જૂલ થાય તો ગતિ ઉર્જા 7 જૂલ થાય, સ્થિતિ ઉર્જા 2 જૂલ થાય તો ગતિ ઉર્જા 8 જૂલ થાય। એ રીતે નીચે આવતા રહીએ તો h = 0 થાય ત્યારે સ્થિતિ ઉર્જા 0 થાય અને ગતિ ઉર્જા 10 જૂલ મહત્તમ થશે। આમ જેમ જેમ સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય તેમ તેમ ગતિ ઉર્જામાં વધારો થાય। એ જ રીતે અગર બીજી તરફ જો આપણે આવો જ એકાદ ઢાળ લઈ લઈએ ઊંચો, તો હવે જેમ જેમ દડો ઉપર જશે તેમ તેમ એની ગતિ ઉર્જા ઘટતી જશે અને સ્થિતિ ઉર્જા વધતી જશે। એટલે કે ગતિ ઉર્જા 10 જૂલ છે અને સ્થિતિ ઉર્જા 0 જૂલ છે। હવે દડો ઉપર ચડે ધીમે ધીમે, હવે દડો જ્યારે ઉપર ચડશે ત્યારે થોડી ઊંચાઈએ જાય ત્યારે ગતિ ઉર્જા 7 જૂલ થાય તો સ્થિતિ ઉર્જા 3 જૂલ। તે રીતના દડો હજુ ઉપર જાય તો ગતિ ઉર્જા 5 જૂલ થાય તો સ્થિતિ ઉર્જા બી 5 જૂલ થઈ જાય। પછી ગતિ ઉર્જા 3 જૂલ થાય તો સ્થિતિ ઉર્જા 7 જૂલ થાય। એ રીતે ગતિ ઉર્જા 0 જૂલ થાય ત્યારે સ્થિતિ ઉર્જા 10 જૂલ થાય। આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કોઈ એક બિંદુ પાસે અલગ હોઈ શકે પરંતુ તેનો સરવાળો અચળ રહે છે। સંરક્ષિત ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે। એટલે કે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જતાં તેની ગતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય છે તેટલો સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે। કુલ યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો સિદ્ધાંત નીચે મુજબ લખી શકાય। જો તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે। અથવા સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઉર્જા અચળ રહે છે। અસંરક્ષી બળો માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું હોઈ શકે, સિદ્ધાંત શું હશે એનો? તો અસંરક્ષી બળો જેવા કે ઘર્ષણ બળો લાગતા હોય તો પદાર્થની ગતિ દરમિયાન ઘર્ષણના કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે અને પદાર્થનો વેગ ઘટે છે, તેથી ગતિ ઉર્જા ઘટે છે। પરિણામે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ નીચે મુજબ મળે છે કે +V + Q = અચળ। Q એ ઘર્ષણના કારણે વ્યય પામતી ઉષ્મા ઉર્જા દર્શાવેલી છે। સંરક્ષી બળની 3 વ્યાખ્યા આપો। નંબર 1, જો અદિશ રાશિને ΔV બરાબર -fx × Δx વડે દર્શાવીએ તો fxને સંરક્ષી બળ કહેવાય। ત્રિપરિમાણમાં સમજવા માટે સદિશના વિકલનનો ઉપયોગ કરવો પડે જે આ ધોરણની બહાર છે। સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ફક્ત અંતિમ સ્થાન પર આધાર રાખે છે। એટલે કે W બરાબર kF - ki તો Vxi - Vxf સમીકરણ પરથી જોઈ શકો। ત્રીજું,
બંધ માર્ગ પર સંરક્ષી બળ વડે થયેલ કાર્ય શૂન્ય છે, જે KI પ્લસ VXI ઇઝ ઇક્વલ્સ ટુ KF પ્લસ VXF પરથી જોઈ શકાય, કારણ કે બંધ માર્ગ માટે પ્રારંભિક સ્થાન XI અને અંતિમ સ્થાન XF મળે છે, માટે XI બરાબર XF થશે. હવે આપણે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ મેળવવા માટે એક દડાના ઉદાહરણ પરથી સમજીએ. તો H ઊંચાઈના પહાડની ટોચ પરથી એક M દળના દડાને નીચે પડવા દેવામાં આવે છે. શું કરીએ છીએ આપણે? H ઊંચાઈ પરથી પહાડ પરથી એક આપણે દડો છે, M દળનો દડો, તેને પડવા દેવામાં આવ્યો. તો કેપિટલ H ઊંચાઈએથી H અને શૂન્ય માટે દડાની કુલ યાંત્રિક ઉર્જા એટલે કેપિટલ H ઊંચાઈએ તેની યાંત્રિક ઉર્જા EH, સ્મોલ h ઊંચાઈએ E સ્મોલ h, અને એ જ રીતે તો કેપિટલ H ઊંચાઈએ કુલ યાંત્રિક ઉર્જા બરાબર EH બરાબર mgh પ્લસ 1/2 mv². જો મહત્તમ ઊંચાઈએ વાત કરીએ તો અંતિમ વેગ 0 થઈ જાય, તો ત્યારે તેની જે H યાંત્રિક ઉર્જા છે તે થઈ જશે EH બરાબર mgh. હવે આપણે સ્મોલ h ઊંચાઈની વાત કરીએ તો સ્મોલ h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, તો mg સ્મોલ h પ્લસ 1/2 mvh². જમીન પર કુલ ઉર્જા ગણીએ તો E ઇક્વલ ટુ 0 સ્થાને, તો ત્યાં સ્થિતિ ઉર્જા તો 0 છે એટલે mgh 0 થઈ જવાનું, તો બચે હું 1/2 mvf². કેપિટલ H ઊંચાઈએ અને જમીન પર યાંત્રિક ઉર્જાના સંરક્ષણ પરથી આપણે બંનેને સરખાવી દઈએ તો mgh બરાબર 1/2 mvf². તો vf બરાબર √2g કેપિટલ H. કેપિટલ H ઊંચાઈએ અને સ્મોલ h ઊંચાઈએ યાંત્રિક ઉર્જાના સંરક્ષણ પરથી EH બરાબર EH. તો EH બરાબર તો mgh, EH બરાબર mgh પ્લસ 1/2 mvh². હવે m કોમન એન્ડ કેન્સલ કરીએ તો g કેપિટલ H માઇનસ g સ્મોલ h બરાબર 1/2 mvf². તો vh બરાબર √2g ઇન્ટુ કેપિટલ H માઇનસ સ્મોલ h થશે. આમ કેપિટલ H ઊંચાઈએ માત્ર સ્થિતિ ઉર્જા હોય છે અને સ્મોલ h ઊંચાઈએ અમુક અંશે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, અને જમીન પર સંપૂર્ણ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. આમ મુક્ત પતન પામતા પદાર્થમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે.